શોખીન છો? તો જાણો જામનગરની પ્રખ્યાત જૈન વિજયની કચોરી વિશે। જામનગરની જૈન વિજય કચોરી રોજની વહેંચાય છે હજારો કિલો। આ કચોરી તમે પણ ખરીદી શકો છો ઓનલાઈન। જૈન વિજય કચોરીની વિદેશમાં પણ છે માંગ। શું તમે લાઈવ કચોરી કેવી રીતે બને તે જાણવા માંગો છો? જાણો સૌરાષ્ટ્રની શોખીન જનતા માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત સ્વાદિષ્ટ કચોરીની વિશેષતા। જામનગરની જાદુઈ કચોરીનો કમાલ। નમસ્કાર દર્શક મિત્રો, સૌરાષ્ટ્ર ગુજરાતની જનતા ફરવાની તો શોખીન છે જ, પણ સાથે સાથે ખાવા પીવાની પણ ખૂબ જ શોખીન છે। ત્યારે અલગ અલગ શહેરની અલગ અલગ ખાણીપીણીની વસ્તુ છે તે ફેમસ હોય છે। ત્યારે આપણે જામનગરની જૈન વિજય કચોરીની વાત કરીએ તો તે જામનગરમાં ખૂબ જ પ્રખ્યાત છે અને જૈન વિજય ફરસાણ માર્ટમાં ઘણી બધી ફરસાણની વસ્તુઓ, મીઠાઈની વસ્તુઓ મળે છે, પરંતુ તેમની કચોરી ખૂબ જ પ્રખ્યાત છે। તો તેમની કચોરી દેશ વિદેશમાં પણ તેમની ખૂબ જ માંગ છે। તો ચાલો જાણીએ કે કચોરી કઈ રીતે બને છે। કચોરી બનાવવા માટે મેંદાના લોટનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યારબાદ કચોરી બનાવવા માટે લોટને મશીનમાં નાખવામાં આવે છે। ત્યારબાદ લોટમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવામાં આવે છે અને લોટમાં તેલ તેમજ પાણી નાખવામાં આવે છે અને મશીન ચાલુ કરી લોટ બંધાઈ જાય ત્યાં સુધી તેને ચાલુ રાખવામાં આવે છે। લોટ બંધાઈ ગયા પછી તેને બીજા મશીનમાં એક બકેટમાં નાખવામાં આવે છે અને તે મશીનમાં લોટના એકસરખા ગોળણા બને છે અને કચોરીના આકારના જ ટુકડા થઈ ગોળણા બનાવવામાં આવે છે। વેજીટેબલ ઓઇલ એટલે કે સારામાં સારા તેલમાં તળવામાં આવે છે। કચોરીને 10 થી 12 મિનિટ સુધી રાતી ન થાય ત્યાં સુધી તેને તળવામાં આવે છે। અને કચોરી રાતી થઈ જાય ત્યારબાદ તેને એક ઝારામાં બહાર કાઢી લેવામાં આવે છે। હવે કચોરી બનીને તૈયાર થઈ ગઈ છે તો કચોરીને ઠંડી થવા દેવી પડે છે અને ત્યારબાદ સાદી કચોરીને એક પેકેટમાં ભરવામાં આવે છે। તેનું વજન કરવામાં પણ આવે છે અને ત્યારબાદ તે પેકેટને મશીન વડે સીલ પેક કરવામાં આવે છે અને કચોરીના પેકેટ તૈયાર થઈ જાય છે। જ્યારે ડ્રાયફ્રૂટ કચોરીને એક અલગ મશીનમાં એક એક કચોરી છૂટી છૂટી મૂકવામાં આવે છે
અને એક એક કચોરીનું મશીન વડે ફોઇલ પેપરમાં પેકિંગ થાય છે. ફોઇલ પેપરના પેકિંગ મશીનમાં 4 કલાકનું કામ 2 કલાકમાં જ થઈ જાય છે અને ફોઇલ પેપરનું પેકિંગ થઈ ગયા બાદ તે મશીનમાંથી બહાર કાઢવામાં આવે છે. અને હવે તે ફોઇલ પેપરમાં પેક થયેલી ડ્રાયફ્રૂટ કચોરીને હજુ એક મશીનમાં નાખવામાં આવે છે અને તે મશીનમાં કચોરી પેક કરવા માટે ડબ્બા ગોઠવવામાં આવે છે અને તેમાં કચોરી વજન પ્રમાણે ડબ્બામાં ભરવામાં આવે છે અને ડબ્બા સીલ પેક થઈને મશીનમાંથી બહાર આવી જાય છે. મારું નામ કમલભાઈ છે. હું છેલ્લા 18 વર્ષથી આ જામનગરમાં જૈન વિજય શોપ છે અહીંયા જોબ કરું છું. કચોરીમાં શું કે હવે જામનગરની જનતાને છે ને દર વખતે કંઈક નવું જોઈએ. આપણી શોપ અબાઉટ 40 વર્ષ જૂની છે એટલે સ્ટાર્ટિંગથી જ આપણે કચોરી બનાવીએ છીએ. કચોરીમાં શું છે કે હવે માણસો કચોરી તરફ વધારે આકર્ષે છે કારણ કે આપણી કચોરીનો જન્મ જામનગરમાં થયો છે. કચોરીમાં અત્યારે શું છે કે કસ્ટમર સર્વિસ પ્રમાણે છે ને અમે 250 ગ્રામ અને 500 ગ્રામના પેકિંગ બનાવીએ છીએ. પછી તો જામનગરની જનતા માટે શું અમે ગરમ જ કચોરી પછી બહારગામ માટે પેકિંગ બનાવીએ છીએ 250 અને 500 ગ્રામમાં. જે કચોરી જામનગરથી લઈ UK, સિંગાપોર, USA, ઓસ્ટ્રેલિયા બધી જગ્યાએ એક્સપોર્ટ પણ થાય છે. અમે અત્યારે છે ને અમારા એક્સપોર્ટ દ્વારા એક્સપોર્ટ કરીએ છીએ. એક અમદાવાદમાં છે, રાજકોટમાં છે, ઘણા કસ્ટમર અહીંથી પણ લઈ જાય છે જામનગરથી. અને મોટાભાગે અમે આખા ગુજરાતમાં ફ્રેન્ચાઇઝી આપેલ છે, જેમ કે રાજકોટ છે, સુરત છે, બરોડા છે, અમદાવાદ છે, બધી જગ્યાએ અમે ફ્રેન્ચાઇઝી આપેલ છે. કચોરીની લાઈફ અત્યારે 150 દિવસની છે અને આઉટ ઓફ ઇન્ડિયામાં 1 યર રહી શકે છે કચોરી. કસ્ટમર જ્યારે આપણે શોપ ઉપર આવે છે જામનગર ત્યારે જૈન વિજયની કચોરી જ માગે છે કે બ્લુ પેકિંગમાં જૈન વિજયની કચોરી આવે. એ હેતુથી જ અહીંયા જામનગરમાં કચોરી લેવા આવે છે. એ લોકોની રિક્વાયરમેન્ટ એવી હોય છે કે કસ્ટમર જે પ્રમાણે આપે એ રીતે અમે એને બેગ પેક કરીને આપી દઈએ છીએ. અમારા આગળ લાઈવ પેકિંગ રેડી જ હોય છે. જામનગર માટે ગરમ આપીએ છીએ અને બહારગામ માટે પેકિંગ આપીએ છીએ. તો હવે આપણે જૈન વિજય ફરસાણ માર્ટમાં આવી ગયા છીએ અને અત્યારે આપણી સાથે ફરસાણ માર્ટના ઓનર સિદ્ધાર્થભાઈ છે. તો ચાલો આપણે એમને જ પૂછીએ. મારું નામ સિદ્ધાર્થ છે અને હું જામનગરમાં અમે છેલ્લા 40 વર્ષથી કચોરીવાળા તરીકે ઓળખાય છીએ. અમે 1979થી જામનગરમાં કચોરીનું મેન્યુફેક્ચરિંગ કરી છે. તેમાં જે સાદી અને ડ્રાયફ્રૂટ 2 જાતની કચોરી બનાવીએ છીએ. અમે ડેઇલી 500 થી 600 કિલો જેવી કચોરી બનાવીએ. એમાં 300 કિલો સાદી અને 300 કિલો ડ્રાયફ્રૂટ કચોરી હોય છે અને અમે આ કચોરી દેશ વિદેશમાં બી મોકલાવી છે. જેમ કે સિંગાપોર છે, ઓસ્ટ્રેલિયા છે, કેનેડા છે, UK છે, આફ્રિકા છે, મોસ્ટ ઓફ એવરી કન્ટ્રી કવર કરી લીધી છે અને ઇન્ડિયામાં ઓલ ઓવર મળી જાય છે. અને અમે એમેઝોન, પ્લેસ ઓફ ઓરિજિન બધી જગ્યાએ ઓનલાઈન બી વેચીએ છીએ. મરીવાળા ગાંઠિયા, મેથીવાળા ગાંઠિયા, ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ સ્વીટ્સ બધું અવેલેબલ છે. જે અમારું ફેમસ છે, અમારી રીતે જે બનતું સારું કરી શકીએ કરી અને કસ્ટમરને પ્રોવાઈડ કરીએ છીએ. અને કસ્ટમર સપોર્ટ બી અમને બહુ સારો છે કારણ કે અમારા કસ્ટમર મોસ્ટ ઓફ બધી જગ્યાએ અમારી કચોરી પહોંચાડે છે. અમે જ્યાં નથી પહોંચી શકતા ત્યાં અમારા કસ્ટમર પહોંચાડી આપે છે. સર, ઘણી બધી ફરસાણ શોપ હશે અહીંયા જામનગરમાં, પણ તમે કઈ રીતે અલગ પડો છો બધા કરતાં? બધા તેમનું બેસ્ટ આપતો હોય. કોઈને અમારો ટેસ્ટ ભાવી ગયો હોય, કોઈને બીજાનો ટેસ્ટ ભાવતો હોય, બની શકે. અમારું બી એક કહો કે મેડ વિથ લવ એમ કે અમે કસ્ટમરને પૂરો સપોર્ટ આપી, કસ્ટમર અમારો સપોર્ટ છે. તો તમે જે કચોરી બનાવો છો એમાં શું સ્પેશિયાલિટી છે? એમાં કોઈ સ્પેશિયાલિટી નથી. કહું તો જો મેડ વિથ લવ. અમે અમારા કસ્ટમરને એટલો સપોર્ટ આપીએ છીએ અને કસ્ટમર બી અમને એટલો સપોર્ટ આપે છે. અમે ઘણી જગ્યાએ પ્રોવાઈડ બી કરી આપીએ છીએ. કસ્ટમર કોઈ એમ કે અમારે 5-6 કિલો જેવી કચોરી અમારે બહાર જોવે છે તો પહોંચાડી આપીએ છીએ. ટેસ્ટ થોડોક સસ્પેન્ડ મસાલા છે જે અમારા ફાધર છે, અમારા દાદાજી છે, એમને સિક્રેટ રાખ્યું છે. અને હું તો જસ્ટ 2 વર્ષથી આવ્યો પણ એ લોકોની બહુ મહેનત છે અને ઘણો ભોગ આપ્યો છે તેમને. સર, અમે અહીંયા એક વસ્તુ જોઈ કે અહીંયા મશીનથી પણ કચોરી બનાવવામાં આવે છે, છતાં પણ ઘણા બધા વર્કર્સ છે એ લોકો કામ કરતા હતા. તો એનું રીઝન શું છે? અમે જ્યારે સ્ટાર્ટઅપ કર્યું ત્યારે અમારી પાસે કંઈ હતું નહીં. ત્યારથી અમારી સાથે જોડાયેલા છે અને ત્યારથી અમારો હાથ ચાલીને ચાલ્યા છે. તો અમને ઊભા કરવામાં બી એનો હાથ છે અને કહેવાય બી છે કે ઇફ યુ ટેક કેર ઓફ યોર મેન પાવર ઓલ્સો કેન ટેક કેર ઓફ યુ. જામનગર સિવાય આપણે અન્ય કઈ જગ્યાએ કચોરીનું સેલિંગ થાય છે? અત્યારે તો ઇન્ડિયા આખું કવર છે અને ગુજરાતમાં ખાસ કરીને વધારે પડતું. સુરતમાં બી બ્રાન્ચ છે, અતુલ બેકરી જેમ કે દાસ પિંડાવાળા છે, એમને બી જોબ વર્ક કરી આપી છે. રાજકોટમાં કિરીટભાઈ બુદ્ધદેવ કરીને છે અને અમદાવાદમાં ગૌરાંગભાઈ ભટ્ટ કરીને જે અમારું છેલ્લા 5-7 વર્ષથી આ કચોરીની ડિસ્ટ્રીબ્યુશન સંભાળે છે અને બહુ સારા પ્રમાણમાં કચોરીનું વેચાણ કરે છે, સેલિંગ કરે છે. નૈના ભાષાણી બધી ફરસાણની આઈટમ લઈએ જ છીએ પણ અહીંયાની બેસ્ટ કચોરી બહુ ફાઇન છે. જેન્ટ્સ કેટલા વર્ષ થઈ ગયા અમને અહીંયાથી જ બધું લઈ છે. અન્ય દુકાન પણ ઘણી બધી હશે, તમને અહીંયા શું અલગ લાગે છે? અહીંયાનું બેસ્ટ છે બધું.
ટેસ્ટ બહુ સારું છે બધી વસ્તુ. શું નામ છે તમારું? બિપિન. તમે આજે અહીં શું લેવા આવ્યા છો? હું અહીંયા કચોરી લેવા આવ્યો. કેટલા વર્ષથી આવો છો અહીંયા? હું મિનિમમ 10-12 વર્ષથી કચોરી લેવા આવું છું. કેમ અહીંયા કચોરી તમને અહીંયા શું અલગ લાગે છે કચોરીમાં? હા, જામનગરમાં તો આ ફેમસ કચોરી છે જૈન વિજયની. વર્ષોથી આ અમે અહીંથી જ લઈએ છીએ. અહીંના કચોરીના ટેસ્ટમાં, પછી અહીંનો શુદ્ધતામાં, આ લોકોની સાફ સફાઈ ચોખ્ખાઈ એ રીતના લઈને અહીંની कचौरी ने બધું બહુ फेमस है। राकेश सोनी नाम है मेरा। मैं यहाँ से पिछले 15 सालों से आ रहा हूँ। मैं एक्चुअली कचौड़ी और ये नमकीन आइटम्स होते हैं वही ख़रीदने आते हैं हर बार। और एक्चुअली ये जो सामान है, मैं एक्चुअली बिहार का हूँ और बिहार में मेरे परिवार वालों को भी बहुत पसंद आते हैं इधर जैन विजय कचौड़ी, तो मैं उनके लिए पार्सल भी लेके जा रहा हूँ। उनके स्पेशल ऑर्डर आए हुए हैं क्या कचौड़ी, गाठिया, फाफड़ा, सेंग, खारी सेंग, ये सब आइटम जो भी है। मतलब यहाँ पे टेस्ट जो है वो बेस्ट है बाकी दुकानों के अलावा, और जो भी है मतलब जैन विजय नाम फेमस है। તો મિત્રો આપણે જૈન વિજય ફરસાણ માર્ટના ઓનર સાથે વાત કરી અને જાણ્યું કે કચોરી કઈ રીતે બનાવવામાં આવે છે। મને એવું લાગે છે કે તમને પણ આ જોઈને કચોરી ખાવાનું મન થઈ જ ગયું હશે, તો તમે પણ જરૂરથી જામનગરની મુલાકાત લો અને જૈન વિજય કચોરીનો આનંદ માણો। અને ફરી એક વખત એક નવી સ્ટોરી સાથે મળીશ, ત્યાં સુધી તમારી દોસ્ત ભાવિનીને રજા આપો અને જોતા રહો અબ તક।